કરવાની છે, જેથી કરી સેવા મુક્ત હોવી જોઈએ। કોઈ જોડેની સેવા કરીએ વાત અલગ, પણ કોઈ ના જોતું હોય ને તો પણ સેવા કરવી જોઈએ। પહેલા 20 રૂપિયામાં વસ્તુ મળતી નથી, બહુ મોંઘી હતી, પણ 20 દોસ્તો ભેગા થઈને 1 રૂપિયાની વસ્તુ લાવીને 1 રૂપિયો લાવી 20ની વસ્તુ લે। અત્યારે 20 રૂપિયાની વસ્તુ એકલા લઈ શકીએ છીએ, પણ ઓલા 20 દોસ્તો છે ને ભેગા નથી થતા। અત્યારે જીવન એવું થઈ ગયું છે, 20 જણને ભેગા કરતા બે ભવ લાગે। હા, પહેલા તો એમ ભેગા થઈ જતા હતા। અને ખૂબ ધન્યવાદ છે અહીંયા આગળ મારા માયાબેનનો આભાર, પરિવારનો ખૂબ ધન્યવાદ છે। ભગવાનને તો એમના પરિવારનો આવડતા વધારે। અને લક્ષ્મી કળશમાં જેટલી દીકરીઓ આવી એમનો આભાર, પરિવારનો આભાર। ભાનુભાઈ હા, એમના દીકરાની બહુ આવો માયાબેનના પરિવારની બે બહુ। પ્રજ્ઞેશભાઈ આપણો આખો પરિવાર વારાફરતી આવી જાઓ। પરિવાર હા, પરિવાર આવજો, વ્યાસ પરિવાર। કુસુમ પકડને એક બાજુ આવી જાઓ, એ બાજુ આવી જાઓ, પકડી રાખને 1 જ મિનિટ, એ બાજુ આવી જાઓ। તમારી હાજરીમાં જે મીઠું બોલતું હશે ને, તમારા જયા પછી મીઠું ગભરાવશે, એટલે થોડું ધ્યાન રાખજો। મીઠું બોલનારાનો વિશ્વાસ ના કરતા। થોડું કડવું બોલે એનો વાંધો નહીં, પણ તમારું ખોટું કોઈ દિવસ નહીં કરે એની હું ગેરંટી આપું। એવો જ ભગવાન છે, ભગવાનની કથા બહુ કાઠી છે। ત્યાં એસી ના મળે, સગવડ ના મળે, પણ જો ભગવાનની દવા આવે ને એ કડવી હોય પણ આપણને કામ કરે। બહુ મીઠું બોલવાથી ડાયાબિટીસ થઈ જાય। અત્યારે મોઢેથી મીઠું બોલવાનું ઓછું થઈ ગયું ને એટલે શરીરમાં ડાયાબિટીસ બહુ બધાને બતાવે। હા, બધા કરતા મને બહુ મીઠું બોલવાની ટેવ હો બેન। હા, પણ ભગવાનને કહું મને ડાયાબિટીસ ના કરતું, કારણ કે જો બેનો બધાને કામવાલા હોય, કદાચ ભગવાને વાણી ના આપી હોય તો હું કોઈ કામની નહીં। અને મારું મન તો બેનો એટલું બધું ફરે છે ને જેની કોઈ સીમા નહીં। ઘરમાં માળા કરવા બેસો, સ્વામિનારાયણ, શિવ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, બહુ બેટા સાકવાળા નમઃ શિવાય નમઃ શિવાય, દૂધવાળા દૂધ લઈ લો નમઃ શિવાય નમઃ શિવાય, બાજુવાળીએ પાણી આપણા ઘર બાજુ કાઢ્યું હોય નમઃ શિવાય નમઃ શિવાય, એટલે માળા થાય નહીં। પણ માળા કરવી હોય તો મારા પ્રજ્ઞેશભાઈ આયોજન કર્યું છે, ભાગવતમાં માળા લઈને આવજો અને માળા ફેરવજો, પછી મન ક્યાંય ભટકશે નહીં। માળા ફરે હાથમાં હર મન ફરે સંસાર, ફરે હાથમાં હર મન ફરે સંસારમાં, માળા મણકા શું કરે મારું મન ફરે સંસારમાં, માળા મણકા શું કરે મારું મન ફરે સંસારમાં, ગંગા નાયા મુક્તિ નાયા નાયા નિર્મળ નીરમાં, ગંગા નાયા મુક્તિ નાયા નાયા નિર્મળ નીરમાં, મનનો મેલે રહી ગયો એમાં ગંગા મૈયા શું કરે, મનનો મેલે રહી ગયો એમાં ગંગા મૈયા શું કરે। એવું જ છે જીવન। અને કામ થોડું કામ છોડી દેજો, એવું હોય તો થોડા કલાક વહેલા ઉઠજો, કામ પતાવી દેજો, પણ ભાગવતમાં 2 વાગે બપોરે જે ઊંઘવાનો સમય છે ને એને ત્યાગી દેજો અને કથામાં હાજરી આપજો। એક વ્યક્તિ 5 જણની કથામાં લઈને આવશે ને તો પણ હા, જે ઊંઘતું હોય ને 4 વાગ્યાથી પછી 6-7 વાગ્યા સુધી એ તો ઊંઘ એમની હવે પતી જશે પૂરી। એટલે દરેક પરિવારને વિનંતી, ઊંઘવાનું છોડી દેજો। ખૂબ ધન્યવાદ છે। અને હવે બેનશ્રીની વાણીનો લાભ લઈએ આગળ। વ્યાસ પરિવાર અહીં આવ્યા છે, એમનો દીકરો ઋષિ જયકુમાર શુક્લ પોથીના દર્શન કર્યા ભાઈએ, ઋષિભાઈએ ધન્યવાદ। ત્યાર પછી એમનો દીકરો જય અને એક શિવાંત દીકરાની પણ ખૂબ સરસ સેવા છે, જયનો સાથીદાર છે, મિત્ર વગર બધું અંધારું હે। મારો જય અને શિવની એવી સરસ મજાની જોડી છે ને, 2 જણા ભેગા થઈ કથાનું આયોજન થયું ને ત્યારના દોડ કરે છે, તો 2 મિત્રો જય અને શિવ